હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે આખા વર્ષ માટે ધાણા જીરું કઈ રીતે બનાવવું અને તેને કઈ રીતે સ્ટોર કરવું જેનાથી તે આખું વર્ષ બિલકુલ પણ ખરાબ નહીં થાય એ રીત જોઈશું। તો બજાર કરતાં એકદમ સસ્તું અને ચોખ્ખું કોઈપણ જાતના આર્ટિફિશિયલ કલર વગર તમે ધાણા જીરું એકદમ સરસ રીતે ઘરે તૈયાર કરી શકો છો અને બિલકુલ પણ ખરાબ નથી થતું। તો ચાલો આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એ રીતે ધાણા જીરું બનાવવાની રીત શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો હવે સૌથી પહેલાં તો આખા વર્ષ માટે ધાણા જીરું બનાવવા માટે મેં અહીંયા આ રીતે 1.5 કિલો જેટલી ધાણી લઈ લીધી છે। તો કરિયાણાની દુકાનમાં જ્યારે પણ તમે જાઓ ત્યારે તમારી જે મોટી સાઇઝના ધાણા આવે છે પીળાશ પડતા એ નથી લેવાના। આ રીતે લાઇટ ગ્રીન કલરની જે નાની સાઇઝની થોડીક ધાણી આવે છે તે તમારે લેવાની છે ધાણા જીરું બનાવવા માટે, એટલે શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ લાગશે। ધાણીને મેં પહેલાંથી જ એકદમ સરસ રીતે ચાળીને રેડી કરી લીધી છે, એટલે તેમાં જે કંઈ ડસ્ટ હોય તે દૂર થઈ જાય અને જે કંઈ નાના લાકડાનો ભાગ હોય તે પણ દૂર થઈ જાય। તો હવે 1.5 કિલો જેટલી અહીંયા મેં ધાણી લીધી છે, તેની સામે મેં 150 ગ્રામ જેટલું જીરું લઈ લીધું છે। અહીંયા જીરું તમારા ઘરમાં જે રીતે ધાણીમાં નખાતું હોય તમે એ રીતે વધારે કે ઓછું લઈ શકો છો। જીરુંને પણ મેં પહેલાંથી જ એકદમ સરસ રીતે ચાળીને ચોખ્ખું કરી લીધું છે, એટલે તેમાંથી જે કંઈ લાકડાનો ભાગ હોય તે દૂર થઈ જાય। તો તમારે વધારે ઓછું જે રીતે જીરું ઉમેરવું હોય તમે એ રીતે એડ કરી શકો છો। અને હવે 1.5 કિલો જેટલી ધાણી, 150 ગ્રામ જેટલા જીરુંનું સામે અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલા કાળા મરી, 1 ટીસ્પૂન જેટલા લવિંગ અને એક મોટો તજનો ટુકડો લઈ લીધો છે। તો અહીંયા તમે ગરમ મસાલા વધારે નાખવા માંગતા હોય તો નાખી શકો છો, પણ જનરલી અમારે વિડીયોમાં ઘણી રેસીપીમાં ગરમ મસાલાનો યુઝ થતો હોવાના લીધે ધાણા જીરું બનાવવામાં ફક્ત ફ્લેવર માટે જ આ રીતે થોડાક જ ગરમ મસાલાનો આપણે યુઝ કરીશું। અને હવે આ રીતે ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કઢાઈ રાખીશું અને તેમાં આપણે અડધી ધાણી એડ કરી દઈશું। જો બધી ધાણી તમે એકસાથે શેકવા માંગતા હોય તો તમારે કોઈ પણ એક મોટા વાસણનો યુઝ કરવાનો, અને જે પણ વાસણનો તમે યુઝ કરો તે ખાસ કરીને તમારે જાડા તળિયાવાળું હોય તેવું જ લેવાનું છે, એટલે ધાણી શેકતી વખતે બિલકુલ પણ બળશે નહીં। અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને ધાણીને શેકી લઈશું। તો અહીંયા તમારે સ્લો ગેસની ફ્લેમ પર જ ધાણી શેકવાની છે। તો ધાણીનો એકદમ કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી તમારે ધાણીને બિલકુલ પણ શેકવાની નથી। ધાણી થોડીક શેકાશે એટલે એકદમ સરસ તેની સુગંધ આવવાની શરૂ થઈ જશે। તો ધાણીમાંથી સુગંધ આવવા લાગે એટલે તમારે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે, ત્યાં સુધી તમારે ધાણીને શેકીને તૈયાર કરવાની છે। હલકી નવ શેકી થાય ત્યાં સુધી તમે શેકશો એટલે બિલકુલ પણ તમારું ધાણા જીરું છે તે આખા વર્ષ માટે બિલકુલ પણ ખરાબ નહીં થાય। ઘણા લોકો શેક્યા વગર જ ધાણા જીરું બનાવતા હોય છે, પણ જ્યારે ચોમાસાની સિઝન આવે છે ત્યારે ભેજ લાગવાના લીધે ઘણીવાર ધાણા જીરું બગડી પણ જતું હોય છે। પણ જો તમે આ રીતે ધાણી અને જીરુંને શેકીને ત્યાર પછી ધાણા જીરું બનાવશો તો 1 થી 2 વર્ષ સુધી તમારું ધાણા જીરું બિલકુલ પણ ખરાબ નહીં થાય અને કોઈ પણ રેસીપીમાં તમે તેનો યુઝ કરશો તો તેનો સ્વાદ પણ એકદમ સરસ લાગશે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ધાણીમાંથી શેકાતા એકદમ સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે અને તમે જોઈ શકો છો ધાણીનો બિલકુલ પણ કલર ચેન્જ નથી થયો અને બિલકુલ પણ બળી પણ નથી। તો આ રીતે જાડા તળિયાવાળી તમે કઢાઈ લેશો એટલે એકદમ સરસ તમારી ધાણી શેકાઈને તૈયાર થશે। તો અત્યારે મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે અને આ રીતે તમે ધાણીને હાથમાં લઈને ચેક કરો તો હાથથી ટચ કરી શકો એ રીતની તમારી નવ શેકી ધાણી હોવી જોઈએ। તો હવે આપણે તેને વધારે સમય સુધી કઢાઈમાં નહીં રાખીએ। આ રીતે તમે જોઈ શકો છો ધાણીને 2 પાર્ટમાં આપણે થોડુંક પ્રેસ કરીએ તો તે અલગ પણ થઈ જાય છે। તો હવે આપણે તરત જ તેને પ્લેટમાં નીકાળી લઈશું અને બિલકુલ એ જ રીતે જે બાકીની બચેલી ધાણી છે તેને પણ આપણે સ્લો ગેસની ફ્લેમ પર થોડીક નવ શેકી થાય ત્યાં સુધી શેકીને તૈયાર કરી લઈશું। તો બીજી ધાણીને પણ મેં શેકીને તૈયાર કરી લીધી છે। હવે ગેસની ફ્લેમ ઓફ કરીને તેને પણ આપણે પ્લેટમાં નીકાળી લઈશું અને એ જ કઢાઈમાં આપણે જે 150 ગ્રામ જીરું લીધું છે તે પણ કઢાઈમાં એડ કરીશું અને તેને પણ આપણે સ્લો ગેસની ફ્લેમ પર શેકીશું। તો અહીંયા જીરુંને શેકતી વખતે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે જે શેકેલા જીરાનો પાવડર બનાવતી વખતે જીરુંને થોડુંક ડાર્ક થાય ત્યાં સુધી શેકતા હોઈએ છીએ, એ રીતે તમારે ધાણા જીરું બનાવતી વખતે જીરુંને બિલકુલ પણ શેકવાનું નથી। એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ તમારે જીરુંને શેકીને તૈયાર કરવાનું છે। તેનો કલર વધારે ડાર્ક થાય ત્યાં સુધી તમારે જીરુંને બિલકુલ પણ શેકવાનું નથી। લગભગ 1 થી 2 મિનિટ જેવું થાય ત્યાર પછી તમારે આ રીતે હાથેથી તેને ટચ કરવાનું। આ રીતે તમે હાથેથી ટચ કરી શકો એટલું તમારું જીરું થોડુંક ગરમ થાય એટલે આપણે જે મસાલા મરી, લવિંગ અને તજ લીધા હતા તે પણ એડ કરી દઈશું
અને હવે સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે જીરુંની સાથે મસાલાને પણ 1 થી 2 મિનિટ માટે શેકી લઈશું. થોડુંક શેકાશે એટલે બધા જ મસાલાની સુગંધ એકદમ સરસ આવવા લાગશે. જેવી સુગંધ આવવા લાગે એટલે તરત જ તમારે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. તો લગભગ 3-1 મિનિટ જેવો સમય થયો છે અને જીરુંની સુગંધ એકદમ સરસ આવવા લાગી છે. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ હવે ઓફ કરી દઈશું અને કઢાઈ ગરમ હોય તેમાં જ આપણે આ રીતે 1 મિનિટ માટે તેને હલાવતા જઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો બિલકુલ પણ કલર ચેન્જ નથી થયો અને એકદમ સરસ રીતે આપણી બધી વસ્તુ શેકાઈને પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે ધાણી શેકીને તૈયાર કરી હતી તેમાં જીરું, લવિંગ, તજ અને મરી આપણે એડ કરી દઈશું અને ગરમ હોવાના લીધે આપણે આ રીતે ચમચાની મદદથી ઉપર નીચે કરતા જઈને બધી સામગ્રીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો બધી વસ્તુ આપણે આ રીતે મિક્સ કરીને તેને એકસાથે જ દળીને તૈયાર કરીશું. તો આ રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય એટલે તમારે અડધો કલાક માટે ધાણા અને જીરુંને એકદમ સરસ રીતે ઠંડુ થવા દેવાનું છે. ગરમ હોય ત્યારે તમારે તેને દળીને બિલકુલ પણ તૈયાર નથી કરવાના, ઠંડા થવા દેવા ખૂબ જ જરૂરી છે. તો લગભગ અડધો કલાક માટે આપણે તેને સાઈડ ઉપર રાખીશું અને લગભગ અડધો કલાક જેવું થઈ ગયું છે અને આ રીતે આપણે હાથેથી ચેક કરીએ તો ધાણા જીરું બંને એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. આ રીતે તમે ઠંડા થયા પછી તેને દળશો તો બિલકુલ પણ તેમાં ભેજ નહીં લાગે. હવે આપણે આ રીતે એક મિક્સર જાર લઈશું અને બધી વસ્તુને મિક્સર જારમાં એડ કરીશું. તો મિક્સર જારમાં ઉપર થોડીક જગ્યા રહે એ રીતે તમારે ધાણા જીરું અંદર એડ કરવાનું છે. તો આ રીતે પૂરેપૂરી મિક્સરની જાર તમારે ભરી નથી દેવાની, થોડીક જગ્યા રહે એ રીતે તમે જોઈ શકો છો મેં રાખ્યું છે. હવે આપણે ઢાંકણ ઢાંકીને 3 થી 4 વાર તેને પલ્સ કરીશું અને ત્યાર પછી મિક્સરને ઓન ઓફ કરતા જઈને આપણે દળીને તૈયાર કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં પલ્સ કરીને ત્યાર પછી આપણે ઓન ઓફ કરતા જઈને ધાણા જીરું દળીને તૈયાર કરશું એટલે મિક્સર જારમાં બિલકુલ પણ ધાણા જીરું ચોટશે નહીં અને બળશે પણ નહીં અને એકદમ સરસ તમે જોઈ શકો છો દળાઈને પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ રીતે એક મોટી થાળી લઈશું અને તેમાં કોઈ પણ એક ચાણી કે તમારી પાસે આ રીતે મોટી ગરણી હોય તો તમે તે પણ લઈ શકો છો. દળેલા ધાણા જીરુંને આપણે આ રીતે ચાણી કે પછી ગરણીમાં એડ કરીશું અને એકદમ સરસ રીતે તેને ચાળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો જારમાં બિલકુલ પણ ધાણા જીરું ચોટ્યું નથી અને બિલકુલ પણ આ તમે પલ્સ કરીને દળશો તો બળશે પણ નહીં. હવે ચાળીને તૈયાર કરી લઈશું એટલે એકદમ ઝીણો પાવડર આપણો તૈયાર થશે. અને આ રીતે જે ઉપર થોડુંક જાડું હોય તેવું ધાણા જીરું વધે તેને આપણે ફરીવાર ધાણા જીરું દળતી વખતે મિક્સર જારમાં એડ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો બજાર કરતાં એકદમ સસ્તું અને એકદમ ચોખ્ખું કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલર વગર આપણું એકદમ સરસ ધાણા જીરું ઘરે તૈયાર થાય છે. તો હવે ફરીથી આપણે મિક્સર જાર લઈશું અને જે ઉપરનું થોડુંક જાડું ધાણા જીરું છે તેને મિક્સર જારમાં એડ કરી લઈશું અને ત્યાર પછી ફરીથી આપણે તેમાં ધાણા જીરું એડ કરીને પહેલાં પલ્સ કરીશું અને ત્યાર પછી મિક્સર જારને ઓન ઓફ કરતા જઈને ધાણા જીરું દળીને તૈયાર કરી લઈશું. કન્ટિન્યુ તમારે મિક્સરને ચાલુ નથી રાખવાનું. જો તમે કન્ટિન્યુ ચાલુ રાખીને દળશો તો ધાણા જીરું બળી જશે તો તેની સુગંધ શાકમાં બિલકુલ પણ સારી નહીં આવે અને મિક્સર જારમાં નીચે ચોંટી પણ જશે. તો ફરીથી મેં ધાણા જીરું દળીને તૈયાર કરી લીધું છે. હવે પહેલાં આપણે જે રીતે ચાળીને તૈયાર કર્યું હતું ફરીથી એ જ રીતે ચાળી લઈશું અને ઉપરનું જે જાડું ધાણા જીરું બચે તેને ફરીથી આપણે દળતી વખતે મિક્સર જારમાં એડ કરતા જઈને આ જ રીતે ધાણા જીરું દળીને આપણે રેડી કરી લઈશું. અને જે ધાણા જીરુંને તમે આ રીતે થાળીમાં ચાળીને તૈયાર કરો છો તેને હાથેથી તમારે આ રીતે આખી થાળીમાં ફેલાવી દેવાનું છે. ધાણા જીરુંને તમારે ઠંડુ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે ગરમ હોય ત્યારે જ તેને એરટાઇટ જારમાં ભરી દેશો તો તેમાં હવા લાગશે. તો આ જ રીતે મેં બધું ધાણા જીરું દળીને રેડી કરી લીધું છે. હવે આપણે તેને 1 થી 2 કલાક માટે એકદમ સરસ રીતે ઠંડુ થવા દઈશું અને ત્યાર પછી તમારી કોઈ પણ એરટાઇટ કાચની જાર હોય તેમાં ધાણા જીરું ભરીને રેડી કરી લેવાનું. એટલે આ રીતે તમે ધાણા જીરું બનાવશો તો બિલકુલ પણ 1 થી 2 વર્ષ સુધી તમારું ધાણા જીરું બગડશે નહીં અને એકદમ સરસ શાકમાં તેની સુગંધ પણ આવશે. તો તમને આજની ધાણા જીરું બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી બનાવજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.